અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના તારાપુરમાં આવેલ અમન ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અમન લઘુમતી હાઈસ્કૂલ દ્વારા આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12માં 100% પરિણામ મેળવી નોંધપાત્ર સફળતા હાંસલ કરવામાં આવી છે। દર વર્ષે ઉત્તમ પરિણામ આપતી આ શાળાએ ફરી એકવાર શૈક્ષણિક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। ખાસ કરીને ધોરણ 10ની 2 વિદ્યાર્થીનીઓએ A1 ગ્રેડ મેળવી શાળાનું તેમજ તારાપુર મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું છે। શાળા પરિવાર તરફથી તમામ સફળ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને વાલીઓના સહકારને કારણે આ સફળતા પ્રાપ્ત થઈ છે। આ પ્રસંગે એકતા સદભાવના ફાઉન્ડેશન ખંભાતના કન્વીનર અને સામાજિક કાર્યકર તેમજ પત્રકાર મોહમ્મદ રફીક જે દિવાન કિસ્મત દ્વારા શાળાને ઉચ્ચ પરિણામ બદલ પ્રમાણપત્ર, પુષ્પગુચ્છ અને શાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવી। આ સમગ્ર કાર્યક્રમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ મોહમ્મદ રફીક જે દિવાન કિસ્મત આણંદ। તારાપુરમાં દર વર્ષે ઉચ્ચ પરિણામ આપતી સંસ્થા એટલે અમન લઘુમતી હાઈસ્કૂલ, જે આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12માં 100% પરિણામ મેળવે છે। સાથે સાથે આ વર્ષે ધોરણ 10ની 2 વિદ્યાર્થીનીઓ એ A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું તથા તારાપુર મુસ્લિમ સમાજનું ગૌરવ વધારેલ છે। તો આ તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણને હું શાળા પરિવાર વતી હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી આશા રાખું છું। તથા એકતા સદભાવના ફાઉન્ડેશન ખંભાતના કન્વીનર શ્રી રફીકભાઈ દિવાન તરફથી શાળાનું ઉચ્ચ પરિણામ આપવા બદલ પ્રમાણપત્ર, પુષ્પગુચ્છ અને શાલ ઉડાડી મને સન્માન કરવા બદલ તેમનો પણ હું આભાર વ્યક્ત કરું છું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।